ઓકે, આપણે ડિસ્કસ કરી રહ્યા હતા ચેપ્ટર 2 સોલ્યુશન્સ. નીટના ટોપિક આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. તો આજનો આપણો નીટનો ટોપિક છે આઈડિયલ અને નોન આઈડિયલ સોલ્યુશન્સ. આઈડિયલ અને નોન આઈડિયલ સોલ્યુશન ગુજરાતીમાં કહીએ તો આદર્શ અને બિન આદર્શ દ્રાવણ. તો ગુજરાતી મીડિયમવાળા માટે આઈડિયલ સોલ્યુશન એટલે આદર્શ દ્રાવણ અને નોન આઈડિયલ સોલ્યુશન એટલે બિન આદર્શ દ્રાવણ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં પેલું ડિસ્કસ કરીએ આપણે વોટ ઇઝ આઈડિયલ સોલ્યુશન. આઈડિયલ સોલ્યુશન કોને કહેવાય? તો પહેલાં પેલો ટોપિક છે આપણો વોટ ઇઝ આઈડિયલ સોલ્યુશન. ઓકે, તો આઈડિયલ સોલ્યુશન કોને કહેવાય? તો જે રાઉલ્સના લોને ઓબે કરતો હોય, જે રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય. તો વિચ ઓબેઝ રાઉલ્સ લો? ઓબેઝ રાઉલ્સ લો એને કહીશું આપણે આઈડિયલ સોલ્યુશન. જે રાઉલ્ટના લોને ઓબે કરે, જે રાઉલ્ટના લોને ફોલો કરે, જે રાઉલ્ટના નિયમને અપનાવે, પાલન કરે, એને રાઉલ્સ લોને જે પાલન કરે એને આઈડિયલ સોલ્યુશન કહેવાય. ઓકે, આ બેઝિક મેઇન વસ્તુ. બીજી મેઇન વસ્તુ છે કે રાઉલ્સ લોને જે ફોલો કરતા હોય એના આઈડિયલ સોલ્યુશન હોય તો એમાં બે કેરેક્ટરિસ્ટિક હોય. એક ડેલ્ટા V0 હોય અને એક છે ડેલ્ટા H0 હોય. ડેલ્ટા H. ઓકે, હવે આનો મિનિંગ સમજીએ. ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0 એનો મતલબ કે વોલ્યુમ ચેન્જ થતું નથી. there is no change in volume. No change in volume. and delta H is equal to 0 मतलब no change in heat. ઓકે, હવે આના મિનિંગ સમજીએ. આનો મિનિંગ શું થાય? ઓકે, ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ કે આપણી પાસે બે લિક્વિડ છે. એ બે લિક્વિડને આપણે મિક્સ કરીએ છીએ. એટલે માની લો આપણી પાસે બે લિક્વિડ છે. આ બે બીકર છે. બે બીકરની અંદર બે ડિફરન્ટ લિક્વિડ છે. આ લિક્વિડ 1 છે, આ લિક્વિડ 2 છે. અને આ વોલ્યુમને આપણે V1 કહી દઈએ અને આ વોલ્યુમને આપણે V2 કહી દઈએ. જ્યારે બંને લિક્વિડને આપણે મિક્સ કરીએ છીએ, એક ત્રીજું બીકર લઈએ જેમાં બંને લિક્વિડને આપણે મિક્સ કરીએ છીએ. તો અહીંયા લિક્વિડ 1 અને લિક્વિડ 2 બંને છે. લિક્વિડ 1 અને લિક્વિડ 2. તો એ ટાઈમે આનું જે વોલ્યુમ છે એ વોલ્યુમ સેમ રહે છે. મતલબ કે V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ વોલ્યુમ થાય છે. વોલ્યુમમાં કોઈ ચેન્જ નથી આવતો. એટલે માની લો કે આ 10 ml હોય, આ 10 ml હોય, તો ફાઇનલ વોલ્યુમ આપણે બનશે 20 ml. એટલે મતલબ કે વોલ્યુમ ના તો ડિક્રીઝ થાય છે, વોલ્યુમ ના તો ઇન્ક્રીઝ થાય છે. વોલ્યુમમાં જે ચેન્જ છે, ચેન્જ ઇન વોલ્યુમ એટલે કે ડેલ્ટા V, ચેન્જ 0 બને છે. મતલબ કોઈ ચેન્જ આવતો નથી, એનો મતલબ એવો થયો. ઓકે, હવે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 0નો મિનિંગ શું થાય? તો ડેલ્ટા H એટલે કે એન્થાલ્પી ચેન્જ 0 છે. તો એનો મિનિંગ એવો થાય કે જ્યારે પણ બે લિક્વિડ મિક્સ કરીએ છીએ તો મિક્સ કરવાથી ના તો હીટ એબ્ઝોર્બ થાય છે, ના તો હીટ ઇવોલ્વ થાય છે, રિલીઝ થાય છે. મતલબ કે હીટ રિલીઝ પણ નથી થતી ને એબ્ઝોર્બ પણ નથી થતી. મતલબ ચેન્જ ઇન હીટ ડેલ્ટા H0 બને છે. તો એ કેસમાં ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 0, વિચ મીન્સ એનો મતલબ એવો થાય કે જ્યારે પણ બે લિક્વિડ કમ્બાઈન થાય છે, જ્યારે પણ બે લિક્વિડ કમ્બાઈન થાય છે તો એ ટાઈમે કમ્બાઈન થવાથી હીટ રિલીઝ પણ નથી થતી અને હીટ એબ્ઝોર્બ પણ નથી થતી. તો આઈડિયલ સોલ્યુશન મોસ્ટલી આ કેરેક્ટરિસ્ટિક ફોલો કરતું હોય. ઓકે, આઈડિયલ સોલ્યુશન એકચ્યુઅલી એક હાઇપોથેટિકલ સિચ્યુએશન છે. નોર્મલી કોઈ પણ રેગ્યુલર કન્ડિશનમાં કોઈ સોલ્યુશન આઈડિયલ સોલ્યુશન હોઈ શકે નહીં. પણ આઈડિયલ સોલ્યુશન જે છે એ મોસ્ટલી ક્યારે ફોલો થાય? જ્યારે સોલ્યુટનું કન્સન્ટ્રેશન વધારે ઓછું હોય ત્યારે. કોઈ પણ સોલ્યુશન જ્યારે આઈડિયલ સોલ્યુશનની જેમ બિહેવ કરવું હોય તો નોર્મલી તો એ હાઇપોથેટિકલ છે, પણ અમુક કન્ડિશનમાં કોઈ સોલ્યુશન આઈડિયલ સોલ્યુશનની જેમ બિહેવ કરવા જતું હોય તો એ કેસની અંદર જે સોલ્યુટનું કન્સન્ટ્રેશન છે, કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ, ગુજરાતી મીડિયમવાળા માટે
કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટનો મતલબ કે જે દ્રાવ્ય છે એની સાંદ્રતા છે એ બહુ જ ઓછી હોવી જોઈએ. એટલી બધી સોલ્વન્ટની કમ્પેરિઝનમાં સોલ્યુટનું કન્સન્ટ્રેશન બહુ ઓછું હોય એટલે મતલબ કે વેરી ડાયલ્યુટ સોલ્યુશન હોય, વધારે પડતું ડાયલ્યુટ સોલ્યુશન હોય. યાદ રાખજો MCQ માટે આ પોઈન્ટ. તો એક કેસની અંદર એ સોલ્યુશન છે આઈડિયલ સોલ્યુશનની જેમ બિહેવ કરી શકે. તો આઈડિયલ સોલ્યુશનની જેમ બિહેવ કરવા માટેની કન્ડિશન છે કે સોલ્યુટ બહુ જ ઓછું હોવું જોઈએ. વેરી ડાયલ્યુટ સોલ્યુશન હોય તો એ કેસમાં એ આઈડિયલ સોલ્યુશન જેમ બિહેવ કરી શકે. ઓકે, એક બીજી કેરેક્ટરિસ્ટિક જોઈએ તો અમે જે એક્ઝામ્પલ લીધું એ છે કે માની લો આ સોલ્યુશન છે એનું, આ સોલ્યુશન છે બીનું. ઓકે, હવે આની અંદર જે ઇન્ટરેક્શન હશે ઓબ્વિયસલી એ ટાઈપનું ઇન્ટરેક્શન હશે બધા મોલિક્યુલ વચ્ચે. આમાં જે ઇન્ટરેક્શન હશે એ બીબી ટાઈપનું ઇન્ટરેક્શન હશે. હવે જે સોલ્યુશન કમ્બાઈન કર્યા છે એમાં 3 ટાઈપના ઇન્ટરેક્શન હશે. આમાં એક તો એ ટાઈપનું ઇન્ટરેક્શન પણ હશે, બીબી ટાઈપનું ઇન્ટરેક્શન પણ હશે અને નવું ઇન્ટરેક્શન આવશે એ બી ટાઈપનું. ઓકે, હવે જે આઈડિયલ સોલ્યુશન છે એ આઈડિયલ સોલ્યુશનમાં જ્યારે એ આઈડિયલ સોલ્યુશન હોય એ કેસમાં જે પહેલાં એ ઇન્ટરેક્શન હતું અને બીબી ઇન્ટરેક્શન હતું અને પછી જે નવું ઇન્ટરેક્શન બન્યું છે એ બી ઇન્ટરેક્શન, એ બી જે નવું ઇન્ટરેક્શન એ બી ઇન્ટરેક્શન બન્યું હશે એ બંને ઇન્ટરેક્શન ઇક્વલ થાય. મતલબ કે જૂના જે ઇન્ટરેક્શન છે, જૂના ઇન્ટરમોલિક્યુલર ફોર્સ છે અને નવું ઇન્ટરમોલિક્યુલર ફોર્સ છે, તો જૂનું ઇન્ટરમોલિક્યુલર ફોર્સ અને નવું ઇન્ટરમોલિક્યુલર ફોર્સ સેમ થાય. તો મતલબ કે જ્યારે કમ્પોનેન્ટ પ્યોર ફોર્મમાં હોય ત્યારના ઇન્ટરમોલિક્યુલર ફોર્સ અને કમ્પોનેન્ટ મિક્સ ફોર્મમાં આવે ત્યારના ઇન્ટરમોલિક્યુલર ફોર્સ બંને સેમ હોય તો એ આઈડિયલ સોલ્યુશન કહેવાય. તો આઈડિયલ સોલ્યુશનની આ મેઇન કેરેક્ટરિસ્ટિક છે. જ્યારે કમ્પોનેન્ટ પ્યોર ફોર્મમાં હોય ત્યારના ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન અને જ્યારે કમ્પોનેન્ટને મિક્સ કરીએ ત્યારના ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન સેમ થવા જોઈએ. એટલે એ બીબી ઇઝ ઇક્વલ ટુ એ બી લખીને મતલબ એવો થાય. ઓકે, હવે કેટલાક એક્ઝામ્પલ આપણે યાદ રાખીશું કે સોલ્યુશન આઈડિયલ કયા કયા હોય છે. તો કયા કયા સોલ્યુશન આઈડિયલ છે એના એક્ઝામ્પલ આપણે યાદ રાખીશું. તો એક્ઝામ્પલ ઓફ આઈડિયલ સોલ્યુશન બધા બહુ એક્ઝામ્પલ છે, ખાસ યાદ રાખજો MCQ માટે. એક છે બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન, બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન. બીજું એક્ઝામ્પલ છે હેક્ઝેન પ્લસ હેપ્ટેન, હેક્ઝેન પ્લસ હેપ્ટેન. પછી એક્ઝામ્પલ છે ઇથાઇલ બ્રોમાઇડ પ્લસ ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ પ્લસ ઇથાઇલ ક્લોરાઇડ. પછી એક્ઝામ્પલ છે ક્લોરોબેન્ઝીન પ્લસ બ્રોમોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન પ્લસ બ્રોમોબેન્ઝીન. તો આ બધા એક્ઝામ્પલ છે આઈડિયલ સોલ્યુશનના. હવે જો એમાં તમે એક વસ્તુ નોટ ડાઉન કરી હોય તો આ જે પણ સોલ્યુશન્સ જે પણ લિક્વિડ કમ્બાઈન થઈને આઈડિયલ સોલ્યુશન બનાવે છે એનો ઓલમોસ્ટ સ્ટ્રક્ચર સેમ હશે. તો બેન્ઝીન ટોલ્યુઇન બેન્ઝીનવાળા, ઇથાઇલ બ્રોમાઇડ ઇથાઇલ ક્લોરાઇડ ઓલમોસ્ટ સેમ સ્ટ્રક્ચર. તો આ જે પણ આઈડિયલ સોલ્યુશન બનાવે છે એ લોકોના સ્ટ્રક્ચર પણ સેમ છે અને એ લોકોની પોલારિટી પણ સેમ છે. તો જો એક્ઝામમાં તમને આ સિવાયનું બીજું કોઈ એક્ઝામ્પલ આવે તો તમારે એટલું યાદ રાખવાનું કે આઈડિયલ સોલ્યુશન કોણ બનાવી શકે. તો આઈડિયલ સોલ્યુશન એ બનાવી શકે જે લોકોના સ્ટ્રક્ચર ઓલમોસ્ટ સિમિલર હોય. તો સ્ટ્રક્ચર સિમિલર હોય અને પોલારિટી પણ સિમિલર હોવી જોઈએ. તો સિમિલર સ્ટ્રક્ચર અને પોલારિટીવાળા જે સોલ્યુશન છે, સિમિલર સ્ટ્રક્ચર અને સિમિલર પોલારિટી, એ સોલ્યુશન્સ આઈડિયલ સોલ્યુશન બનાવી શકે. તો ખાસ ધ્યાન રાખજો. તો બેન્ઝીન ટોલ્યુઇન પોલારિટી ઓલમોસ્ટ સેમ. ગુજરાતી મીડિયમવાળા માટે પોલારિટી એટલે ધ્રુવીયતા. તો સરખું બંધારણ અને સરખી ધ્રુવીયતા હોય એ બે જે સોલ્યુશન છે, એ બે જે લિક્વિડ છે એ આઈડિયલ સોલ્યુશન બનાવી શકે. તો ધ્રુવીયતા અને બંધારણ સરખા હોય એ બે સોલ્યુશન્સ આઈડિયલ સોલ્યુશન બનાવી શકે. ઓકે, હવે આપણે વાત કરીશું નોન આઈડિયલ સોલ્યુશનની. તો નેક્સ્ટ આપણો ટોપિક છે નોન આઈડિયલ સોલ્યુશન. ઓકે, નોન આઈડિયલ સોલ્યુશન, નોન આઈડિયલ સોલ્યુશન. ઓકે, હવે આપણે જે આઈડિયલ સોલ્યુશન ડેફિનેશન ભણ્યા ઓબ્વિયસલી એના કરતાં થોડું ઉલટું હશે. તો એની ડેફિનેશન શું થશે? તો એવું સોલ્યુશન
જે રાઉલ્સ લૉને ઓબે ના કરતું હોય, મતલબ કે જે રાઉલ્સ લૉને ઓબે ના કરતું હોય, ડઝ નોટ ઓબે રાઉલ્સ લૉ, જે રાઉલ્સ લૉને ઓબે ના કરતું હોય, જે રાઉલ્સના નિયમનું પાલન ના કરતું હોય, એને નોન આઈડિયલ સોલ્યુશન કહેવાય ઓબ્વિયસલી. ઓકે, આની કેરેક્ટરિસ્ટિક શું હશે બીજી? તો આમાં ડેલ્ટા વી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા એચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. એટલે મતલબ કે આ કેસની અંદર જ્યારે બે સોલ્યુશન ભેગા કરીએ છીએ તો વોલ્યુમ ડિક્રીઝ કે ઇન્ક્રીઝ થઈ શકે અને હીટ પણ એબ્ઝોર્બ કે રિલીઝ થઈ શકે છે. મતલબ ડેલ્ટા એચ 0 નહીં હોય અને ડેલ્ટા વી 0 નહીં હોય. ઓકે, અને બીજી કેરેક્ટરિસ્ટિક શું છે? તો એની બીજી કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે ઇન્ટરેક્શન છે, હમણાં જે વાત કરી હતી એ પ્રમાણે આપણી પાસે બે સોલ્યુશન છે. આમાં માની લો સોલ્યુશન છે એનું, આમાં છે સોલ્યુશન લિક્વિડ છે બી. હવે બંનેને કમ્બાઈન કરીને તો આ લિક્વિડ એ પ્લસ લિક્વિડ બી આ બંને ભેગા થયા છે. તો આ કેસની અંદર ઇન્ટરેક્શન હશે ફક્ત એ ટાઈપનું, આમાં ઇન્ટરેક્શન હશે બીબી ટાઈપનું, આમાં 3 ઇન્ટરેક્શન હશે હમણાં ભણ્યા પ્રમાણે, એ હશે, બીબી હશે અને એ બી હશે. 3 ટાઈપના ઇન્ટરેક્શન હશે. ઓકે, હવે આ નોન આઈડિયલ સોલ્યુશન છે. તો આ કેસની અંદર એ બીબી ઇન્ટરેક્શન છે, એ જે નવું ઇન્ટરેક્શન એ બી બન્યું છે એને જેટલું નહીં હોય. મતલબ કે પ્યોર કમ્પોનન્ટના જે ઇન્ટરેક્શન છે, ઇન્ટરમોલિક્યુલર ફોર્સ છે, અને નવું જે ઇન્ટરમોલિક્યુલર ફોર્સ છે એ ઇક્વલ નહીં હોય, એ અલગ અલગ હશે. ઓકે, હવે અલગ અલગ હોય તો બે પોસિબિલિટી છે, સમજજો મેઇન પોઈન્ટ. એ અને બીબી ઇન્ટરેક્શન છે એ બી ઇન્ટરેક્શન કરતાં અલગ હશે. તો અલગ હોવાની બે પોસિબિલિટી છે, કાં તો જૂનું ઇન્ટરેક્શન સ્ટ્રોંગર હશે, કાં તો જે નવું ઇન્ટરેક્શન બન્યું છે એ બીબી કરતાં જે એ બી ઇન્ટરેક્શન છે એ સ્ટ્રોંગર હશે. બે પોસિબિલિટી છે. હવે બંને પોસિબિલિટી 1 બાય 1 જોઈએ. ઓકે, માની લો પહેલાંનું જે ઇન્ટરેક્શન છે એ બીબીનું ઇન્ટરેક્શન એ બી કરતાં સ્ટ્રોંગર છે. મતલબ કે આ ઇન્ટરેક્શન એ વાળું, આ ઇન્ટરેક્શન એ બી વાળું, આ નવું ઇન્ટરેક્શન એ બી વાળા ઇન્ટરેક્શન કરતાં સ્ટ્રોંગર છે. તો એ કેસની અંદર જ્યારે એ બીબીનું ઇન્ટરેક્શન સ્ટ્રોંગર છે અને એ બીનું ઇન્ટરેક્શન વીક છે, મતલબ આ બેને ભેગા કરવાથી આ જે નવું સોલ્યુશન બન્યું છે એનું ઇન્ટરેક્શન વીક બન્યું છે. તો મતલબ કે આ ઇન્ટરેક્શન જો એ બી વાળું ઇન્ટરેક્શન વીક હોય, આ ઇન્ટરેક્શન વીક છે, આ ફોર્સ વીક છે, મતલબ ઇઝીલી આ બોન્ડ બ્રેક થશે. ઇઝીલી બોન્ડ બ્રેક થશે તો ઇઝીલી વેપર બનાવશે તો એનું વેપર પ્રેશર વધવું જોઈએ. તો આ લોકોનો વેપર પ્રેશર કરતાં આનું વેપર પ્રેશર વધારે છે. તો આનું વેપર પ્રેશર વધારે છે તો એને આપણે કહીશું પોઝિટિવ ડેવિએશન. ખબર પડી? પોઝિટિવ ડેવિએશન કેમ કહ્યું? ફરીથી, જે જૂનું ઇન્ટરેક્શન હતું એ બીબી, એના કરતાં નવું ઇન્ટરેક્શન બન્યું છે વીક મતલબ આ બોન્ડ હશે ઇઝીલી બ્રેકડાઉન થાય એવો, અને આ બોન્ડ ઇઝીલી બ્રેકડાઉન થાય તો વેપર ઇઝીલી બને તો વેપર પ્રેશર વધારે હોય તો નોર્મલ વેપર પ્રેશર કરતાં વેપર પ્રેશર વધે તો એને કહેવાય પોઝિટિવ ડેવિએશન. હવે આ કેસમાં બીજો કેસ જોઈએ તો એ બીબી કરતાં જે નવું ઇન્ટરેક્શન બન્યું છે એ બીબી કરતાં નવું ઇન્ટરેક્શન બન્યું છે એ બી, એ સ્ટ્રોંગ છે. મતલબ કે આ લોકોના બોન્ડ વીક હતા, આ લોકોના નવો બોન્ડ બન્યો છે સ્ટ્રોંગ છે. નવો બોન્ડ સ્ટ્રોંગ બન્યો છે મતલબ ઇઝીલી બ્રેક નહીં થાય. ઇઝીલી બ્રેક તો નહીં થાય એટલે ઇઝીલી વેપર નહીં બનાવે તો વેપર પ્રેશર ઓછું થશે. તો એને આપણે કહીશું નેગેટિવ ડેવિએશન. તો આઈડિયલ સોલ્યુશનમાં પણ બે વસ્તુ થયું, નોન આઈડિયલ સોલ્યુશનમાં બે વસ્તુ થયું, પોઝિટિવ ડેવિએશન અને નેગેટિવ ડેવિએશન. તો પોઝિટિવ ડેવિએશન કોને કહેવાય? જ્યારે વેપર પ્રેશર બે સોલ્યુશન મિક્સ કરવાથી વધતું હોય તો. નેગેટિવ ડેવિએશન કોને કહેવાય? જ્યારે બે સોલ્યુશન મિક્સ કરવાથી વેપર પ્રેશર ઓછું થતું હોય તો. તો આમાં એની જે પ્રોપર્ટી જે છે એ પ્રોપર્ટીમાં અહીંયા નવો બોન્ડ વીક બને છે, અહીંયા નવો બોન્ડ સ્ટ્રોંગ બને છે. તો આ પોઝિટિવ ડેવિએશન થયું, આ નેગેટિવ ડેવિએશન થયું. ઓકે, કેટલાક એક્ઝામ્પલ જોઈએ પોઝિટિવ ડેવિએશન અને નેગેટિવ ડેવિએશનના, તો આપણને વધારે આઈડિયા આવે. તો પોઝિટિવ ડેવિએશનનું એક્ઝામ્પલ છે જે આપણી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે, એ છે ઇથેનોલ પ્લસ એસિટોન. એટલે કે ઇથેનોલ આમાં હોય, આમાં એસિટોન હોય.
બંનેને મિક્સ કરીએ છીએ તો ઇથેનોલ એસિટોન વચ્ચેનો બોન્ડ વીક બનશે. એ બોન્ડ વીક બનશે તો ઇઝીલી વેપર બનાવશે તો એનું વેપર પ્રેશર વધશે તો એ પોઝિટિવ ડેવિએશન થયું. ઓકે, બીજું એક્ઝામ્પલ લઈ શકીએ આપણે ઇથેનોલના એસિટોનના બદલે સાયક્લોહેક્ઝિન પણ લઈ શકીએ. તો બધા બહુ એક્ઝામ્પલ લઈ શકીએ. એ સિવાયના જો એક્ઝામ્પલ જોવા હોય પોઝિટિવ ડેવિએશનના તો એસિટોન પ્લસ કાર્બન ડાયસલ્ફાઇડ, એસિટોન પ્લસ ઇથાઇલ આલ્કોહોલ, આ બધા પોઝિટિવ ડેવિએશન એક્ઝામ્પલ છે. જો આ બધા એક્ઝામ્પલ પરથી એક આઈડિયા તમને આવ્યો હોય તો આ ઇથેનોલ પોલર છે, આ એટલી બધી પોલારિટીવાળું નથી, મતલબ આ ધ્રુવીય છે, એટલી બધી ધ્રુવીયતાવાળું નથી. તો બંનેની ધ્રુવીયતામાં ડિફરન્સ છે, બંનેની પોલારિટીમાં ડિફરન્સ છે. તો જો બે સોલ્યુશન જે ડિફરન્ટ પોલારિટીવાળું હોય અને એને મિક્સ કરીએ તો જે નવો બોન્ડ બનશે એ વીક બનશે. તો એક્ઝામમાં જો પોઝિટિવ ડેવિએશન એક્ઝામ્પલ પૂછાય તો ધ્યાન રાખજો, બે ડિફરન્ટ પોલારિટીવાળા સોલ્યુશન હોય અને એને મિક્સ કરવાથી જે સોલ્યુશન બનશે એમાં બોન્ડ વીક બનશે તો એ પોઝિટિવ ડેવિએશન બતાવશે. ઓકે, પોઝિટિવ ડેવિએશનની બીજી કેરેક્ટરિસ્ટિક જોઈએ તો એ મેઇન કેરેક્ટરિસ્ટિક છે આગળ આપણે રાઉલ્સમાં ભણીએ કે પી એ ઇઝ ડાયરેક્ટલી ઇઝ ઇક્વલ ટુ એક્સ એ ઇન્ટુ P0A. તો આ કેસમાં PA ઇઝ ગ્રેટર દેન XA ઇન્ટુ P0A થશે. બીજું એ જ રીતે PB ઇઝ ગ્રેટર દેન XB ઇન્ટુ P0B થશે. આ રાઉલ્સો આપણે ભણી ગયા છે આગળ. ઓકે, એ જ રીતે આ કેસમાં જે ડેલ્ટા H જે છે અને ડેલ્ટા V જે આઈડિયલ સોલ્યુશનમાં 0 થતું હતું, નોન આઈડિયલમાં 0 નહીં થાય તો અહીંયા કાં તો ઇન્ક્રીઝ થવું જોઈએ કાં તો ડિક્રીઝ થવું જોઈએ. તો ડેલ્ટા H અહીંયા પોઝિટિવ થશે અને અહીંયા ડેલ્ટા V પણ પોઝિટિવ થશે. તો આ પણ યાદ રાખજો જે આપણું આ ટેક્સ્ટબુકમાં નહોતું. ઓકે, તો અહીંયા ડેલ્ટા H પોઝિટિવ અને ડેલ્ટા V પોઝિટિવનો મતલબ શું થાય? તો મતલબ કે અહીંયા જે છે વોલ્યુમ આ બેને ભેગા કરીશું, આ બે અલગ અલગ કમ્પોનન્ટને ભેગા કરીએ છીએ તો વોલ્યુમ થોડું ઇન્ક્રીઝ થશે, સ્લાઇટલી વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. અને ડેલ્ટા H પોઝિટિવનો મતલબ શું છે કે મતલબ કે આ કેસમાં જ્યારે બે કમ્પોનન્ટને ભેગા કરીએ છીએ તો હીટ એબ્ઝોર્બ થાય છે. તો આ બે મેઇન ડિફરન્સ સમજો. જ્યારે પણ બે કમ્પોનન્ટને ભેગા કરીએ તો હીટ એબ્ઝોર્બ થઈ એટલે ડેલ્ટા H પોઝિટિવ અને ડેલ્ટા V પણ પોઝિટિવ થયો. ઓકે, હવે નેગેટિવ ડેવિએશનવાળા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. તો હવે જોઈશું એક્ઝામ્પલ ઓફ નેગેટિવ ડેવિએશન. ઓકે, તો નેગેટિવ ડેવિએશનમાં બેસ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે મિક્સચર ઓફ ક્લોરોફોર્મ એન્ડ એસિટોન. તો એક્ઝામ્પલ છે ક્લોરોફોર્મ CaCl3 પ્લસ એસિટોન. ઓકે, તો એનો મતલબ એવો હતો કે જ્યારે ક્લોરોફોર્મ અને એસિટોનને મિક્સ કરીશું અને આખું સોલ્યુશન બનાવીશું તો ક્લોરોફોર્મ અને એસિટોન કરતાં જે નવું ઇન્ટરેક્શન બનશે એ ઇન્ટરેક્શન સ્ટ્રોંગ. એ સ્ટ્રોંગ ઇન્ટરેક્શન હોય તો એ ઇઝીલી બોન્ડ બ્રેક નહીં થાય, ઇઝીલી વેપર નહીં બનાવે તો એ વેપર પ્રેશર ઓછું થશે અને વેપર પ્રેશર ઓછું થશે તો નેગેટિવ ડેવિએશન થયું. બીજા પણ એક્ઝામ્પલ જોઈ લે નેગેટિવ ડેવિએશનના. ઓકે, ક્લોરોફોર્મ પ્લસ બેન્ઝીન એ પણ નેગેટિવ ડેવિએશન બતાવશે. પછી એક્ઝામ્પલ છે એસિટોન પ્લસ એનિલીન. પછી એક્ઝામ્પલ છે HNO3 પ્લસ વોટર, નાઇટ્રિક એસિડ પ્લસ વોટર. તો આ બધા એક્ઝામ્પલ છે નેગેટિવ ડેવિએશનના. હવે હમણાં જેમ જ આ કેસમાં થશે શું? તો આ કેસની અંદર જે આપણું PA છે મતલબ પાર્શિયલ પ્રેશર ઓફ કમ્પોનન્ટ એ XA અને P0A કરતાં ઓછું થશે. મતલબ પાર્શિયલ પ્રેશર ડિક્રીઝ થશે, એમાં પાર્શિયલ પ્રેશર ઇન્ક્રીઝ થશે. પાર્શિયલ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે એટલે પોઝિટિવ ડેવિએશન કહી છે, પાર્શિયલ પ્રેશર ડિક્રીઝ થાય છે એટલે એને નેગેટિવ ડેવિએશન કહી છે. હવે અને ઓબ્વિયસલી PB પણ XB અને P0B કરતાં ઓછો થશે. ઓકે, હવે આ કેસમાં ડેલ્ટા H જે છે એ નેગેટિવ થશે અને ડેલ્ટા V પણ નેગેટિવ થશે. તો આ વસ્તુ ખાસ સમજીએ, ડેલ્ટા H નેગેટિવ છે અને ડેલ્ટા V પણ નેગેટિવ છે. ઓકે, હવે એનો મતલબ એવો થયો કે જ્યારે
નેગેટિવ ડેવિએશન વખતે બે કમ્પોનન્ટને ભેગા કરીએ છીએ અને સોલ્યુશન નવું બનાવીએ છીએ બે લિક્વિડને ભેગા કરવાથી, તો ડેલ્ટા એચ નેગેટિવ થયો. એનો મતલબ કે હીટ એબ્ઝોર્બ થઈ, તો નેગેટિવ ડેવિએશન વખતે હીટ એબ્ઝોર્બ થાય છે. અને ડેલ્ટા વી પણ નેગેટિવ થયું, એનો મતલબ એવો થયો કે જ્યારે બે કમ્પોનન્ટને આપણે ભેગા કરીએ છીએ અને સોલ્યુશન નવું બનાવીએ છીએ મિક્સ કરીને, તો વોલ્યુમ ડિક્રીઝ થયું. મતલબ કે આ બે ઓરિજિનલ વોલ્યુમ હતું, મતલબ કે 50+50 100 ml જેટલું નથી થતું, 100 ml કરતાં ઓછું થશે, એટલે ડેલ્ટા વી નેગેટિવ થાય છે. તો નેગેટિવ ડેવિએશનમાં વોલ્યુમ થાય છે ડિક્રીઝ. અને ડેલ્ટા એચ નેગેટિવ મતલબ એક્ઝોથર્મિક રિએક્શન, મતલબ કે હીટ રિલીઝ થાય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે એક ટોપિક આપણો આજના લેક્ચરનો બાકી છે, એ છે એઝિયોટોપિક સોલ્યુશન. તો નેક્સ્ટ ટોપિક આપણો છે એઝિયોટોપ. ઓકે, કે એઝિયોટોપિક મિક્સચર. હવે એઝિયોટોપ કોને કહેવાય? તો જ્યારે કોઈ કમ્પોઝિશન હોય, કોઈ લિક્વિડ હોય, મતલબ કે આ બીકર છે, એમાં બે લિક્વિડ ભેગા કરેલા છે આપણે. એક છે લિક્વિડ એ, એની અંદર બીજું એડ કરીએ છીએ આપણે લિક્વિડ બી. તો અહીંયા લિક્વિડ એ પ્લસ બી છે. હવે આ લિક્વિડ એ પ્લસ બી જે છે એનું ડિફાઇનાઇટ કમ્પોઝિશન હોય ડિફાઇનાઇટ કમ્પોઝિશન. ઓકે, એની બીજી કેરેક્ટરિસ્ટિક છે કે લિક્વિડના ફોર્મમાં હોય કે વેપરના ફોર્મમાં હોય, એનું કમ્પોઝિશન ચેન્જ ના થાય, ડિફાઇનાઇટ કમ્પોઝિશન હોય. અને એનો બોઇલિંગ પોઈન્ટ હોય કોન્સ્ટન્ટ બોઇલિંગ પોઈન્ટ. એનો બોઇલિંગ પોઈન્ટ હશે કોન્સ્ટન્ટ બોઇલિંગ પોઈન્ટ હોય. તો એવું લિક્વિડનું મિક્સચર કે જેનું ડિફાઇનાઇટ કમ્પોઝિશન હોય અને એ પ્યોર લિક્વિડની જેમ બોઇલ થતો હોય અને એનું કોન્સ્ટન્ટ બોઇલિંગ પોઈન્ટ હોય, તો એવા મિક્સચરને એઝિયોટોપ કહેવાય. ઓકે, હવે એઝિયોટોપ મિક્સચર જે છે એ પણ પાછા બે ટાઈપના છે એઝિયોટોપ મિક્સચર. તો એઝિયોટોપ મિક્સચર છે એ બે ટાઈપના છે. એક છે મિનિમમ બોઇલિંગ એઝિયોટોપ, તો એક એઝિયોટોપ છે મિનિમમ બોઇલિંગ, અને એક એઝિયોટોપ છે મેક્સિમમ બોઇલિંગ એઝિયોટોપ. ઓકે, મિનિમમ બોઇલિંગ એઝિયોટોપ અને મેક્સિમમ બોઇલિંગ એઝિયોટોપ ક્યારે હોય અને કેવી રીતે હોય? તો જે સોલ્યુશન પોઝિટિવ ડેવિએશન બતાવતું હોય તો જે સોલ્યુશન પોઝિટિવ ડેવિએશન બતાવતું હોય એ મિનિમમ બોઇલિંગ આપે, પોઝિટિવ ડેવિએશન બતાવતું હોય. અને જે નેગેટિવ ડેવિએશન બતાવતું હોય એ મેક્સિમમ બોઇલિંગ આપે. જો પોઝિટિવ ડેવિએશન ક્યારે આવે? જ્યારે વેપર પ્રેશર વધતું હોય ત્યારે. તો ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ કરતાં જ્યારે મિક્સ કરીએ તો મિક્સ કરવાથી વેપર પ્રેશર વધે તો બોઇલિંગ પોઈન્ટ ઓછો થાય, કારણ કે બોઇલિંગ પોઈન્ટ ઓછો હશે તો જ વેપર પ્રેશર વધ્યું હશે, તો એટલે મિનિમમ બોઇલિંગ થયું. મેક્સિમમ બોઇલિંગ ક્યારે કહેવાય? જ્યારે બે કમ્પોનન્ટને મિક્સ કરીએ અને નવું જે મિક્સર બન્યું એ નવું મિક્સરમાં બોન્ડ સ્ટ્રોંગ હશે, એ બી કરતાં એ બી ઇન્ટરેક્શન સ્ટ્રોંગ હશે, તો વેપર પ્રેશર ઇઝીલી બનશે નહીં. તો વેપર પ્રેશરમાં ઘટાડો થયો, તો નેગેટિવ ડેવિએશન થયું. વેપર પ્રેશર ક્યારે ઘટે? જ્યારે બોઇલિંગ પોઈન્ટ વધારે હોય ત્યારે, તો એને કહેવાય મેક્સિમમ બોઇલિંગ. તો મિનિમમ બોઇલિંગ એઝિયોટોપ પોઝિટિવ ડેવિએશન વાળું અને મેક્સિમમ બોઇલિંગ એઝિયોટોપ નેગેટિવ ડેવિએશન વાળું. એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો આપણને આઈડિયા આવે મિનિમમ બોઇલિંગ એઝિયોટોપ અને મેક્સિમમ બોઇલિંગ એઝિયોટોપના એક્ઝામ્પલ. ઓકે, તો પોઝિટિવ ડેવિએશન બતાવતું હોય તો જે 95% ઇથેનોલ છે એ મિનિમમ બોઇલિંગ એઝિયોટોપ છે, પોઝિટિવ ડેવિએશન બતાવે છે. અને જે HNO3 છે 68% HNO3 એ બતાવે છે મેક્સિમમ બોઇલિંગ એઝિયોટોપ, એટલે કે નેગેટિવ ડેવિએશન બતાવે છે. તો 95% ઇથેનોલનો મતલબ કે 95 ml ઇથેનોલ હશે અને 5 ml વોટર હશે. તો એ જે કોમ્બિનેશન છે 95 ml ઇથેનોલ પ્લસ 5 ml વોટર એ પોઝિટિવ ડેવિએશન બતાવશે.
તો એ પોઝિટિવ ડેવિએશન બતાવશે, મતલબ એનું વેપર પ્રેશર વધશે, બોઇલિંગ પોઈન્ટ ઓછો થશે, તો એને મિનિમમ બોઇલિંગ એઝિયોટોપ કહેવાય. જ્યારે 68% HNO3 છે, એમાં 68 ml HNO3 હશે અને 32 ml વોટર હશે. એ બેને મિક્સ કરીશું તો એને મિક્સ કરવાથી સ્ટ્રોંગ બોન્ડ બનશે, અને સ્ટ્રોંગ બોન્ડ બનશે તો એ સ્ટ્રોંગ જે બોન્ડ બન્યો છે એ વેપર પ્રેશર ઓછું કરશે, અને વેપર પ્રેશર ઓછું કરશે તો વેપર પ્રેશર ક્યારે ઓછું કરે? જ્યારે બોઇલિંગ પોઈન્ટ વધ્યો હોય ત્યારે. તો એને કહીશું મેક્સિમમ બોઇલિંગ એઝિયોટોપ. બીજા એક્ઝામ્પલ જોવા હોય તો બીજા એક્ઝામ્પલ અહીંયા છે, ક્લોરોફોર્મ પ્લસ ઇથેનોલ, CH3 પ્લસ ઇથેનોલ. આના નેગેટિવ ડેવિએશનના બીજા એક્ઝામ્પલ જોવા હોય તો એ છે H2O પ્લસ HI. એક બે એક્ઝામ્પલ યાદ રાખજો, એક્ઝામમાં બીજા કોઈ પૂછાય તો. ક્લોરોફોર્મ પ્લસ ઇથેનોલ એક બીજું એક્ઝામ્પલ છે, અને H2O પ્લસ ક્લોરોફોર્મ પ્લસ ઇથેનોલ મિનિમમ બોઇલિંગનું એક્ઝામ્પલ છે, અને H2O પ્લસ HI એ મેક્સિમમ બોઇલિંગનું એક્ઝામ્પલ છે. તો આ એક્ઝામ્પલ સાથે યાદ રાખજો એઝિયોટોપ. ઓકે.